ગુજરાતમાં કોંગ્રેસ કેટલી સીટો જીતશે? શક્તિસિંહ ગોહિલે એક સંવાદ કાર્યક્રમમાં કર્યો મોટો ધડાકો. નમસ્કાર દર્શક મિત્રો, આ વખતે લોકસભા ચૂંટણીમાં સારા પ્રદર્શનની આશા અને આગામી સમયમાં આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના તૈયારીના ભાગરૂપે સંમેલન યોજી કાર્યકર્તાઓમાં નવું જોમ ભર્યું હતું. અને આ સભામાં પ્રવચન દરમિયાન શક્તિસિંહ ગોહિલે ભારતીય જનતા પાર્ટી ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં આકરા પ્રહારો કર્યા હતા. તો ભાવનગર ખાતે ગુજરાત કોંગ્રેસ સમિતિ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં એક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. સંવાદ બેઠક યોજાઈ હતી. આ વખતે લોકસભા ચૂંટણીમાં સારા પ્રદર્શનની આશા શક્તિસિંહ ગોહિલે વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે 2024ના લોકસભાની ચૂંટણીના પરિણામોમાં અમે વધારે સીટો જીતીને લાવશું, એવું પણ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું. અને ત્યારબાદ આગામી સમયમાં આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના તૈયારીના ભાગરૂપે આ સંમેલન યોજાયું હતું. અને આ સંમેલનમાં પધારેલા તમામ કાર્યકર્તાઓમાં નવું જોમ ભર્યું હતું. અને તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીની તૈયારી માટે તમામ કાર્યકર્તાઓને પણ કહ્યું હતું. તો આવનારા સમયમાં 2024ની લોકસભાની ચૂંટણીના પરિણામોમાં શક્તિસિંહ ગોહિલે સારા પરિણામની આશા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે ગુજરાતમાં અમે વધારે સીટો જીતીને લાવશું. આવું ભાવનગર ખાતે શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું. ધન્યવાદ દર્શક મિત્રો.